સ્માર્ટફોનની સૂઝબૂઝે બચાવી જાન. દાહોદ પોલીસે યુવકને કેદમાંથી છોડાવ્યો. 3 ધરપકડ. રાજસ્થાનના એક યુવકને મિત્રતાના બહાને ફસાવી ગોંધી રાખીને મારતા હતા અને 50,000 રૂપિયાની માંગ કરતા 3 યુવકોને દાહોદ પોલીસે ધરપકડ કર્યા છે. શિકાર બનેલા યુવકે સમય સૂચકતા વાપરી પોતાનું લોકેશન પોલીસને મોકલ્યું હતું, જેના આધારે પોલીસ ટીમે તાબડતોબ કાર્યવાહી કરીને તેને બચાવી લીધો. ઘટનાની વિગતો જાણવા મળે છે કે રાજસ્થાનના રહીશ શ્યામલાલ દાહોદ ખાતે ફર્નિચરનું કામ કરવા આવ્યા હતા. અહીં શંકર સાંસી નામના યુવક સાથે તેની મિત્રતા થઈ. શ્યામલાલનું કામ પૂરું થયા બાદ શંકરે તેને બીજું કામ અપાવવાનું વચન આપ્યું. આ દરમિયાન શંકર શ્યામલાલ પાસેથી ઉછીના પૈસા પણ લેતો હતો. એક સમયે શંકરે પોતાની એક વીંટી શ્યામલાલને પહેરવા આપી અને કહ્યું કે આ વીંટી ગીરવે મૂકી પૈસા લાવી આપો. જ્યારે શ્યામલાલે કામ ન મળતા અમદાવાદ જવાનું કહ્યું ત્યારે શંકરે તેને પરત દાહોદ બોલાવ્યો. અહીં શંકર સાંસી, કૃષ્ણાલ સાંસી અને તૌસીફ અંસારીએ તેને એક્ટિવા ઉપર લઈ જઈને એક ઘરમાં લઈ ગયા. ઘરમાં પહોંચતા જ ત્રણેય યુવકોએ પટ્ટાથી શ્યામલાલને મારવાનું શરૂ કર્યું. તેમણે શ્યામલાલના પરિવારજનોને વિડીયો કોલ કરીને તેને મારતા જોવડાવ્યું અને 50,000 રૂપિયા મોકલવાની માંગ કરી. પૈસા ન મોકલાય તો તેને જાનથી મારી નાખી તળાવમાં ફેંકી દેવાની ધમકી પણ આપી. આ દરમિયાન શ્યામલાલે હિંમત ન હારી અને સમય સૂચકતા વાપરી પોતાનું લાઈવ લોકેશન પોતાના પરિવારને મોકલ્યું. પરિવારે તરત જ દાહોદ બી ડિવિઝન પોલીસને સંપર્ક કરી સ્થળની માહિતી આપી. આ મુદ્દેદાર માહિતીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટરની અગ્રણીત્વમાંની ટીમે તાબડતોબ દાખલ થઈ અને ગણતરીના સમયમાં શ્યામલાલને તે 3 યુવકોની કેદમાંથી છોડાવ્યો. પોલીસે આરોપી શંકર સાંસી, કૃષ્ણાલ સાંસી અને તૌસીફ અંસારીને ધરપકડ કર્યા છે. બચાવ પછી શ્યામલાલની તપાસ કરાવી અને તેણે મેડિકલ સારવાર લીધી છે. આરોપીઓ વિરુદ્ધ મારપીટ અને જીવથી મારી નાખવાની ધમકી સહિતના ગંભીર આરોપો દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની વધુ તપાસ હાલ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ વાજિદ પઠાણ, યુથ મીડિયા ગુજરાતી, દાહોદ. ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ બી ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં એક માહિતી પોલીસને મળી હતી કે જેમાં એક વ્યક્તિ છે અમદાવાદના, જેમનું નામ છે શ્યામલભાઈ રાવ. તેમને લોકલ દાહોદના 3 વ્યક્તિઓ શક્કરભાઈ સાંસી, કુણાલ સાંસી અને તૌસીફ અંસારી, આ 3 લોકો જે એમના અગાઉ પરિચિતમાં હતા, મિત્ર વર્તુળમાં હતા અને પૈસાની લેદેતીમાં બાકી છે. તો એ અન્વયે એમને અહીંયા બોલાવેલા, આમના ઘરે લઈ જઈ અને એમને પટ્ટા દ્વારા અને અન્ય ઢીકાપાટોથી મૂંઢમાર મારેલો અને ત્યારબાદ વિડીયો કોલ કરી એમના પરિવારનો સંપર્ક કરી એમની પાસેથી પૈસાની માંગણી કરેલી. આ અન્વયે પોલીસને માહિતી મળતા પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરી વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવેલો છે અને અન્ય 3 આરોપીઓ જે હતા એ 3 આરોપીની હાલમાં ધરપકડ કરવામાં આવેલી છે. मैं राजस्थान जोधपुर થી દાહોદ કામ કરવા માટે આવ્યો છું. 10-15 દિવસ મિસ્ત્રી કામ સુતારનું કામ કરું છું. આવ્યો છું તો શંકર છે ને એક મારી દોસ્તી થઈ ગઈ છે. મિત્ર એકદમ ખાસ મિત્ર બની ગયા 15-20 દિવસથી. મતલબ એકદમ મેં આને પૈસા હાલતો, આ મને પૈસા હાલતો, એમ કરતાં કરતાં મારી સાઈડ पूरी થઈ गई. तो आ शंकर की कोई હું તને બંગલેનો કામ અપાઈ દઈશ. दोस्ती में सर विश्वास तो मैंने भी कर लिया. तो इसने 2-3 बार मेरे को बोला पैसे के लिए, तो मैं इसको पैसे भी दिए. और इसको फिर इसने एक दिन बोला कि यार तुम एक अंगूठी थी खोटी, बोला कि इसको दे के आ जा, किसी से मेरे को पैसे ला के दे. तो मैंने इसको बोला भाई मैं 15 दिन में मेरे को कौन देगा, अगर तू इधर प्रॉपर ही दाऊद का है तो कौन तेरे को ही देगा, मेरे को कौन देगा. तो बोला नहीं नहीं ऐसे करता, तेरे पास कितने पड़े. तो मैंने बोला 2,029 रुपये पड़े. तो इसने मेरे से 29 रुपये और ले लिए. तो और वो अंगूठी इसने खुद नहीं मेरे को हाथ में डाल दी. मतलब वो 1-2 दिन मेरे हाथ में थी, ठीक है. तो मैं बोला शंकर अभी तो काम नहीं है, मैं अहमदाबाद चला जाता हूँ. अहमदाबाद कोई फ़ोन आया था, मैं अहमदाबाद गया. तो इसने मेरे को फ़ोन किया कि आज न्यू ईयर है और तू यार जल्दी करके आ अभी, नहीं तो मैं तेरे को भाई पुलिस कंप्लेंट भी करेंगे. और ऐसे करके फिर बोला कि नहीं मेरी अंगूठी दे जा, और कुछ नहीं गए. फिर मैं अंगूठी देने के लिए इसके पास आ गया, अंगूठी भी दे दी. चाय पड़ी, मेरे को बस डिपो लेने आया है और अंगूठी वो भी खोटी है, ठीक है. तो उसके फिर इसके दुकान पे गए, चाय वाय पिया है, सिगरेट पिया है. फिर वहाँ से मतलब इसने बोला आज न्यू ईयर है, 31 है, पार्टी एंजॉय करेंगे, चलते हैं. तो सर मैं इतना विश्वास में था भाई ये दोस्त है, मित्र है, तो आ केम करे. आन जाइन पची आने घरे में अंदर घुसते ही मेरे बेल्ट मारा, बेल्ट मारती मैं गिर गया. फिर ये 3 लोग थे, एक्टिवा पे मेरे को बैठा के लाए, बिगर नंबर प्लेट की एक्टिवा है. घर के अंदर इसका घर है ना, वो ऐसे ही मतलब मारते पीटते ना, पता नहीं रोज मारते, तो ये पता नहीं है. और 15 दिन में मेरे को ऐसे नहीं महसूस हुआ कि ये लोग ऐसे हैं. और वहाँ जाने के बाद में मेरे को और पैसे की मांगनी करते रहे. फिर वीडियो कॉलिंग करना, मेरे घर वाले को, मेरे जितने परिवार के भाइयों को, सबको वीडियो कॉलिंग करता और मेरे को मारता बांध के बेल्टा से. और बोलते हैं कि अभी पैसे लाएगा जब तू यहाँ से जिंदा जाएगा, नहीं तो तेरे को तालाब में मार के निकाल देंगे, तू राजस्थानी, इधर तेरा कुछ भी होने वाला नहीं है. मैं बोला ठीक है. मैंने सर वो लोकेशन था ना, तो मैंने मेरे रिश्तेदार में मतलब परिवार में सेंड कर दिया. इधर वो मतलब पुलिस को और इधर मतलब कंट्रोल रूम से मतलब फ़ोन आने लगे. तो ये मेरे को मारते, मैं यहाँ दाऊद में बोलता कि अहमदाबाद, यानी मैं एक दिन पहले अहमदाबाद गया था, ठीक है ना सर. उसके बाद में सर इनने मेरे मारते मारते फिर बाहर लेके आ गया. अब घर वालों ने बोला 15-20 मिनट तेरे को पैसे डालते हैं. अब ये तीनों मतलब मेरे फ़ोन लेके गया और वहाँ मेरे को बाहर लेके गए, मेरे आँख बांध दी,
मेरे को मारते मारते लेके गए वहाँ बैठा दिया, मेरे फोन से गए स्कैनर करके पैसे करके सिगरेट वगैरह लाए और पीने लग गए। बोला आखिरी तेरी सिगरेट है, तेरे को पीनी है तो पी ले, नहीं तो आज 31 यानी वो 2025 में तू जाने वाला है। पैसे अभी तक तेरे घर वाले डाले नहीं, 2 घंटे हो गए, मैं 5:30 बजे से लेकर 10 बजे तक इनके पास था, जब तक सर मेरे को पानी तक भी नहीं पिलाया, इतना मारा था। इतने 10 मिनट में पुलिस वाले आ गए, पुलिस वाले आते सर पकड़ लिया, जब इधर थाने आ गए, जब मैं बच गया, नहीं तो मेरे को उसने पक्का 100% ही मारा। ये मित्रता थी मेरी। क्या नाम है आपका? मेरा नाम श्याम लाल है।